અમદાવાદ ઓઢવ સ્મશાનના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। સ્મશાનનો જ વ્યક્તિ મૃતદેહ પર નાખી રહ્યો છે ટાયર નાખીને આગ લગાવવાનો તે પ્રયાસ કરી રહ્યો છે। તો આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્મશાન સંચાલકની જ પોલ ઉગાડી પડી છે। તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ઢાંક પીછોડો કરી રહ્યા હતા। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સીસીટીવીએ તમામ લોકોની પોલ ખોલી નાખી છે। ત્યારે સ્મશાનનો જ વ્યક્તિ મૃતદેહ પર આ ટાયર નાખી રહ્યો હતો। તો ટાયર નાખીને આગ લગાવવાનો તેની પ્રયાસ કર્યો હતો। તો જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેમાં સીસીટીવીમાં સ્મશાન સંચાલકની પોલ ખુલી છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ઢાંક પીછોડો કર્યો હતો। અમદાવાદ ઓઢવ સ્મશાનના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ત્યારે સ્મશાનનો જ વ્યક્તિ મૃતદેહ પર ટાયર નાખી રહ્યો હતો। તો ટાયર નાખીને આગ લગાવવાનો તે પ્રયાસ કરી રહ્યો છે। ત્યારે સીસીટીવીમાં સ્મશાન સંચાલકની પોલ ઉઘાડી પડી ગઈ છે। તો આજે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેમાં આ પોલ ઉઘાડી પડી છે। સંચાલકે ખુદ મૃતદેહ પર ટાયર નાખ્યું છે। જો કે ગઈકાલે જે ફૂટેજ વાયરલ થયા હતા, જે વિડીયો વાયરલ થયો હતો, તે પછી અધિકારીઓનું જે નિવેદન સામે આવ્યું હતું, તેમાં તેઓએ ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ ઘટના પર તેમણે જે નિવેદન આપ્યું હતું તે ખૂબ જ ચર્ચામાં રહ્યું। તેમણે ઢાંક પીછોડો જે કર્યો હતો, ગઈકાલે શું કહ્યું, સમગ્ર નિવેદન આપેલા સાંભળી લઈએ। કિશનભાઈ, એક ડાયાલાભાઈ માળીનું કાલે અવસાન થયું હતું। પરિવારનો આરોપ છે કે અંતિમ ક્રિયા કરવા આવ્યા ત્યારે ભીના લાકડા હતા અને જ્યારે પૂછવામાં આવ્યું તો એવું કીધું કે આ જ લાકડા છે, સૂકા લાકડા નથી। આરોપ આવો લગાવ્યો છે, શું કહેશો? સૂકા અને એમાં એવું છે, પરમ દિવસે ગાડી આવી હતી, એના હિસાબે ભીના થઈ ગયા હતા લાકડા। બીજા લાકડા હતા, બરોબર છે, એનેથી જે બોડી મેં સળગાવી છે, બરોબર છે, ને એમને જે ટાયર નાખ્યું છે, બરોબર છે, એ ટાયર અમને નથી ખબર, બોડી સળગી રહી છે અને ટાયર ઉપર પડ્યું છે। બોડી વ્યવસ્થિત સંપૂર્ણ મેં જ એમની અસ્થિ બસ્તી બધું કમ્પ્લીટ કરીને મેં કાઢીને આપેલું છે। તેમનું તે પણ કેવું છે કે અમારે બહારથી 5-7 કિલો ઘી તલ ને લાવવું પડ્યું? કશું જ નહીં, હું બંબુ ફાડીને લગાડતો હતો, બરોબર, બોડીમાંથી પાણી છૂટતું હતું એટલે બંબુ ફાડીને હું લગાડતો હતો, બરોબર છે। હા, તો આ આરોપ ખોટા છે? હવે એ તો એમને શું લખ્યું છે શું નહીં, અમને કોઈ વસ્તુની ખબર નથી, બાકી હું જાતે હતો ને હું જાતે મહેનત કરતો હતો। કિશનભાઈ, આપ એએમસીમાં છો કે જે સંસ્થા છે? કોન્ટ્રાક્ટમાં છું। કઈ સંસ્થા અહીંયા કામ કરી રહી છે અત્યારે? કોઈ સંસ્થા છે? ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ। ગ્રામ ઉદ્યોગ સંઘ। અમદાવાદના ઓઢવ સ્મશાનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલાને લઈ કોંગ્રેસે આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરી હતી। ભાજપનો ભ્રષ્ટાચાર સ્મશાન સુધી પહોંચી ગયો છે, તેમજ જવાબદારોને બ્લેકલિસ્ટ કરી એફઆઈઆર દાખલ કરાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। एक तरफ स्मार्ट सिटी का टैग दिया जाता है। गुजरात की सबसे बड़ी महानगर पालिका में यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो, आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर, हमारे उपनेता नीरव भाई डंडक, जगदीश भाई और सभी कॉरपोरेटर मिलकर अहमदाबाद शहर के मेयर को आवेदन पत्र देकर यह बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं, पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है। સ્મશાનના પણ જો મોતનો મલાજો ના જળવાય, જ્યાં મહાદેવનો વાસ હોય ને ત્યાં પણ જો આટલો ઊંડો ભ્રષ્ટાચાર કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીને અને અધિકારીઓની મિલીભગતથી જાણે ભ્રષ્ટાચારની નાનામાં નાની વાત હોય કે મોટા મોટી વાત હોય, એને એ લોકોને એક આદત પડી ગઈ છે, જનતાના પૈસે અને જનતાને ગમે તેટલું દુઃખ પડે તો પણ એમના પેટનું પાણી હલતું નથી, તેમની નિર્લજ્જતા સાબિત થાય છે। આ વિશે
ગંભીર અને સેન્સિટિવ છે. કોઈને પણ સહેજે આવરી લેવામાં આવે નહીં. જે પણ આમાં કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારેમાં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે. રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે આજની કેબિનેટ બેઠકમાં સરકાર તરફથી લેખિત બાંહેધરી ન આપતા અચોક્કસ મુદ્દતની હડતાળ કરાઈ છે. અમારા મુદ્દાઓ બાબતે સરકાર લેખિત બાંહેધરી આપે તો જ હડતાળ સમેટીશું, નહીતર યથાવત રહેશે. અને અમારા બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સરકારશ્રીની આજે એક લાંબી મંત્રણા થઈ, મિટિંગ થઈ અને આ પોઝિટિવ મિટિંગની અંદર અમુક મુદ્દે સરકારશ્રી તરફથી સહમતિ સાધવામાં આવી છે. પરંતુ આ બાબતે જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું લેખિતમાં કંઈ આપવામાં નથી આવ્યું. સરકાર તરફથી અમારી જે મુખ્ય માંગણી અપૂરતા કમિશનની અંદર વધારો કરવો અને કમિશનની મિનિમમ કમિશનની અંદર જે વિસંગતતાઓ છે દૂર કરવા માટે જે કરવામાં નથી આવી. એટલે બંને એસોસિએશન અખરેથી અમારા વ્યાજબી ભાવના દુકાનદારોને એલાન કરે છે કે આપણી હડતાલ આંદોલન અસહકાર આંદોલન 3 ચાલુ છે. રાજ્યના 19,000થી રેશનિંગ દુકાનધારકો પોતાની પડતર માંગણીઓને લઈને આજથી આંદોલન પર ઉતરાશે. પોતાની વિવિધ માંગો સાથે તેઓ હડતાળ પર ઉતરાશે, જેમાં જૂની કમ્પ્યુટર સિસ્ટમ અને રાશન ઓછું આવવું તેમજ રેશની દુકાનમાં અનાજનો જથ્થો આવે તે સમયે 8 કાર્ડ ધારકો, જેમાં શિક્ષક, કાઉન્સિલર, જાહેર પ્રતિષ્ઠિત વ્યક્તિ કે બીપીએલ કાર્ડ ધારકને હાજર રાખવા સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને રેશન સંચાલકો ગેરબંધારણીય માને છે. ગુજરાત રાજ્યભરના 17,000થી વધુ રેશન દુકાનદારો આજથી તેઓની પડતર માંગણીઓને લઈને અસહકાર આંદોલનના ભાગરૂપે આપણે વિતરણ વ્યવસ્થાથી અમે અડગા રહ્યા છે. તેનું કારણ એ છે કે જે મુખ્ય અમારી માંગણીઓ છે કે કમિશન વધારવાની અને ટેકનિકલ ઇસ્યુ જે સર્વરના થાય છે એનો કાયમી ઉકેલ આવે અને ખાસ કરીને 15મી ઓક્ટોબરે જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો પુરવઠા વિભાગે કે કોઈપણ રેશન દુકાનોમાં ગોડાઉનથી જ્યારે જથ્થો જાય ત્યારે જથ્થો ઉતરે ત્યારે 10 કાર્ડમાંથી 8 કાર્ડ ધારકો હાજર હોય. રાતના 8 વાગે કે 9 વાગે કે રાતના 10 વાગે જ્યારે માલ આવે ત્યારે હાજર રાખવા અશક્ય છે. સમસ્યાની અંદર એવું છે ખરેખર કે જે બારકોડનું આ લોકોએ જે સરકારે કાઢ્યું છે એની અંદર દુકાનદારને તો તકલીફ નથી પડતી, પણ જે કાર્ડ ધારકો છે એને ઘણી બધી તકલીફ પડે. એ પડવાનું કારણ શું છે કે અંગૂઠો આપવાનો હોય, હવે અંગૂઠો એક ઘરનો માણસ ના હોય તો બીજો ના આવી શકે, એવી રીતે કરીને આવી બી તકલીફ ઊભી થાય છે. અને દાખલા તરીકે કાર્ડ ધારક આવ્યા હોય અને અમે દુકાનદાર શું કરીએ, સર્વર ડાઉન હોય તો સર્વર ડાઉનના હિસાબે અમે લોકો એ લોકોને ઊભા રાખીએ. એ લોકોને ઊભા રાખીએ કેટલી વાર સર્વર ડાઉન હોય તો ક્યારે ચાલુ થાય એ સરકારના. આ જ્યારથી સમજો કે કોમ્પ્યુટરની લેવલનું આવ્યું છે ત્યારથી તકલીફ બંનેને પડે છે, કાર્ડ ધારકને બી પડે ને દુકાનદારને પડે. આજે 1લી તારીખ છે, અમે અનાજ લેવાની તારીખ હોય છે ને આજે અમે પહેલી વાર અમે અનાજ લીધા વગર પાછા જવું પડે છે ઘરે. કેવી અસર થઈ રહી છે આપના? અત્યારે દુકાન બંધ છે એટલે હવે બહારથી જ અમારે અનાજ લેવું પડશે. અને બીજી વસ્તુ કે આમાં બાયોમેટ્રિકની જે ટેકનિકલ અમુક સુવિધાઓ છે અપૂરતી હોય છે. મહિનામાં 15 દિવસ સુધી એની સુવિધા હોતી જ નથી. 15 દિવસ સુધી સર્વર એ લોકોને ઠપ થઈ જાય છે અનાજ પુરવઠા વિભાગ. સર તો અમારે એવી થઈએ અમે થોડું અનાજ લાવીને ખાઈએ છીએ, પણ અનાજ હવે 1લી તારીખ છે, આજે 1લી તારીખે અનાજ લેવા તો દુકાનો ઉપર હડતાલ છે, તો અમારે બહારથી લાવીને કરવાનું. અને આખા તારીખ છે કે 1લી તારીખે પગાર જ ના થાય, પગાર પૈસા કઈથી લાવીને અમારે ખાવાનું. વિરમગામના ગોલવાડી દરવાજા વિસ્તારમાં બુધાભાઈ ભજીયાવાળા મીઠાઈ ફરસાણની દુકાને બગડેલા અને ક્ષારી ફૂગવાળા મોતિયા લાડુ વેચવાનો આરોપ લાગ્યો છે. ભુજવા ગામના રહેવાસી ગોવિંદ પનારાએ 500 ગ્રામ લાડુ કિંમત ₹70 ખરીદ્યા હતા, જે ઘરે ચેક કરતા દુર્ગંધયુક્ત અને અખાદ્ય હાલતમાં મળી આવ્યા હતા. બગડેલા મોતિયા લાડુ વેચતા દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. મારે ખાસ એટલા માટે આ લોકોને જાણ કરવી ખૂબ જરૂરી છે કે વિરમગામ શહેરમાં આવા ઘણા બધા વેપારીઓ છે એ આવી ખરાબ વસ્તુઓ લોકોને પધરાવી રહ્યા છે, જેથી કરીને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે મેં સહન ના કર્યું ને મેં ખાસ તો
વિરમગામ કહેવાય છે કે મામલતદાર છે, ફૂડ ઓફિસ છે, આરોગ્ય વિભાગ છે, નગરપાલિકા છે, આ બધા લોકોને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છે અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી હું આ કાર્યવાહી કરીશ. અમદાવાદના થલતેજ વિસ્તારમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો. શિલજ રોડ પર આરમાન બંગલોઝમાં 3 લૂંટારાઓ લૂંટ ચલાવી હતી. વૃદ્ધ દંપતીને છરી બતાવી લૂંટ ચલાવી હતી. સોનાના દાગીના, ઘડિયાળ સહિત 21,91,000ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં સિલેજ રોડ પાસે આવેલ આરેમાન બંગલોઝમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે કે જે 25 નંબરનો જે બંગલો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ બંગલાની અંદર વૃદ્ધ દંપતી રહે છે અને વૃદ્ધ દંપતીને 3 જે લૂંટારુઓ છે તેમને ચક્કુ બતાવીને તેમની પાસેથી રોકડ, દાગીના સહિત લગભગ 22 લાખની જે રકમ છે તે 22 લાખની રકમની જે છે ગરફોડ ચોરી કરી છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે બા દાદા છે તેમને ચક્કુ બતાવીને જે 3 લૂંટારુઓએ ચોરી કરી હતી અને તેમને મારી નાખવાની પણ ધમકી આપી હતી. એટલે કે જે 3 લૂંટારુઓ છે તેમને આ જે ઘરડા વૃદ્ધ દંપતી છે તેમને મારી નાખવાની ધમકી આપી હતી. ખાસ કરીને વાત કરવા જઈએ તો જે વૃદ્ધ દંપતી સાથે જે બનાવ બન્યો તેમને ચક્કુ બતાવવામાં આવ્યું, ત્યારબાદ તેમની હાલત થોડી અસ્વસ્થ જોવા મળી છે અને તેમની અસ્વસ્થ હાલતને લીધે તે વાતચીત કરવા તૈયાર નથી. પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે લૂંટ થઈ છે તેની જે ગંભીર અસર તે વૃદ્ધ દંપતી પર પડી છે. કેમેરામેન કુણાલ રાણા સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલું મિની કાંકરિયા તળાવ કોરોના કાળ બાદથી બંધ છે. કરોડોના ખર્ચે બનેલા આ તળાવમાં બગીચા, બાળ રમતો અને પિકનિક સ્પોટ હતા. સ્થાનિકો તેમજ સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર રહેલું આ તળાવને હવે તાળા મારેલા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલું કાર્યાલય જે મિની કાંકરિયા તરીકે પણ ઓળખાય છે, આ વાત કરવા જઈએ તો છેલ્લા કેટલા સમયથી આ જે કાર્યાલય છે તે બંધ છે. બંધ હોવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો અહીંયા માત્ર જે લોકો સવારની અંદર જે આ જે કાર્યાલય છે તે અહીંયા ચાલવા આવતા હોય છે, બસ ત્યારે જ આ જે કાર્યાલય છે તે સવારમાં જ ખુલ્લું મૂકવામાં આવે છે. ત્યારબાદ આ કાર્યાલય બંધ કરી દેવામાં આવે છે. કયા કારણોસર આ કાર્યાલય બંધ છે તેની હજી સુધી કોઈ પણ પ્રકારે જાહેરાત કરવામાં નથી આવી. કરોડોના ખર્ચે આ જે કાર્યાલય જે મિની કાંકરિયા તરીકે ઓળખવામાં આવે છે, કરોડોના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે, પણ છતાં પણ આજે બંધ છે. આ જે કાર્યાલયની અંદર ઘણી બધી રાઇડ્સ જે છે તે રાઇડ્સો પણ છે, બોટિંગ છે, પણ કોરોના જે આવ્યો અને ત્યારબાદ જે કોરોના કાળ દરમિયાન પણ આ જે કાર્યાલય જે છે એ સમય દરમિયાન બંધ હતું અને ત્યારબાદ જ્યારે લોકડાઉન બાદ જ્યારે ખોલવામાં આવ્યું દરેક વસ્તુ, ત્યારે પણ જે વાત કરવા જઈએ દરેક જે લેકમાં જે તળાવ હતા તે પણ ખુલ્લા મૂકવામાં આવે છે. ત્યારબાદ વાત કરવા જોઈએ તો આ જે મિની કાંકરિયા એ બિલકુલ જે છે કોરોના કાળ પછી સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી કે આ ક્યારે શરૂ થશે. ખાસ કરીને વાત કરવા જોઈએ અહીંયા જે મશીનરીનો જે ઉપયોગ થાય છે, જે રાઇડ્સ છે, એવું જાણવા મળી રહ્યું છે કે તેની અંદર થોડી ખામી છે, તેના કારણે પણ આ જે કાર્યાલય જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. પણ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ અથવા ચોક્કસ જે વિગત છે તે સામે નથી આવી. કેમેરામેન કુણાલ રાણા સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળી વેકેશન જામનગર એસટી ડિવિઝનને ફળ્યું છે. આ દિવાળીના તહેવારમાં આવક ખૂબ સરસ રહી છે. જામનગર એસટી વિભાગે દિવાળીમાં વધારાની બસો દોડાવી હતી, જેમાં 16 લાખથી વધુ આવક થઈ છે. જેમાં વેકેશનમાં લોકો અહીંથી બહાર જતા હોય જૂનાગઢ, દ્વારકા, ગોધરા, રાજકોટ, સોમનાથ માટે વધારાની બસો દોડાવી હતી. 16 થી 28 ઓક્ટોબર સુધી વધારાની બસો દોડાવી હતી. એસટી વિભાગના વિભાગીય નિયામક બ્રિજરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. પ્રવાસી જનતાની સુવિધામાં દિવાળી નિમિત્તે અને દિવાળી વેકેશન નિમિત્તે પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા સંચાલનની કામગીરી છે એ હાથ ધરવામાં આવેલી હતી. અમારા વિભાગ હેઠળના કુલ 5 ડેપો જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા, આ 5 ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન કામગીરી છે એ હાથ ધરવામાં આવેલી. એમાં કુલ 328 ટ્રીપોનું સંચાલન કરી અને 50,486 કિલોમીટર છે એ અમે ઓપરેટ કરેલા હતા અને એની સામે કુલ 16 લાખ અને 18,000 એવી આવક છે એ દિવાળી એક્સ્ટ્રા નિમિત્તે અમને મળવા પામેલ છે.
જામનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનો વધુ એક વખત સરકાર સામે વિરોધનો મામલો સામે આવ્યો છે. આંગણવાડી મહિલા કર્મીઓએ સરકારે આપેલ સિમ કાર્ડ પરત કર્યા હતા. ઓનલાઈનના નિયમનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. 10 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો રાજ્યભરની મહિલા કર્મીઓની અમદાવાદમાં રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી છે. અમારી બધી બહેનોની માંગણી એક જ વસ્તુની છે. સરકાર તરફથી અમને મોબાઈલ મળેલા નથી. ફક્ત સિમ કાર્ડમાં અમે કામ કરતા હતા, તો એ સિમ કાર્ડ આજે અમે CDPOને જમા કરાવી દીધા છે અને આજથી અમે જ્યાં લગી અમારી માંગ સંતોષાય નહીં, જ્યાં લગી અમને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર અને મોબાઈલની સુવિધા જ્યાં સુધી સરકાર તરફથી અમને મળે નહીં, ત્યાં લગી છે અચોક્કસ સમય સુધી અમે ઓનલાઈન કામગીરી તદ્દન ટોટલી બંધ કરીએ છીએ. અને આની રજૂઆત અમે આજે અહીંયા આગળ આ સ્ટેજ ઉપરથી કરીએ છીએ મીડિયા દ્વારા કે સરકાર તરફ આ મીડિયા કહેવાનું કારણ એ છે કે સરકારના કાન ખુલે. એમની જે સરકાર સામે માંગ છે, સરકારમાં હાલ થોડા ઘણા પરિવર્તનો થયા છે. એ સબબ અત્યારે જે ફાઇલ પ્રક્રિયામાં છે એમની જે માંગણી છે કે ભાઈ આંગણવાડી કાર્યકરોને ફોન આપવામાં આવે અથવા તો રોકડ રકમ આપવામાં આવે, એમના દ્વારા ફોન લઈ શકે, તો એ તમામ કામગીરી હાલ ફાઇલ ઉપર છે. એ ટૂંક સમયમાં જ એ કામગીરી પૂર્ણ થવાના આરે છે. તો આ કામગીરી સિમ કાર્ડ ન જમા કરાવડાવી એમની કામગીરી સતત ચાલુ રહે એટલા માટે આપણે બાળકો અને સરકાર બંનેનું હિત જળવાઈ રહે એ બાબતે અમારી અપીલ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવટલા ગામમાં ત્રિપલ મર્ડરની ઘટના ઘટી છે. ફિલ્મી કથાની જેમ બનેલી આ ઘટના જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ છે. એક આશ્રમમાં 3 લોકોની હત્યા કરીને તેમના મૃતદેહોને દફનાવી દેવામાં આવ્યા હતા. મૃતકોમાં પરપ્રાંતીય પતિ શિવમ ગિરી, તેની ગર્ભવતી પત્ની કંચન કુમારી અને તેમની અજન્મી સંતાનનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે હત્યારો કોઈ બીજો નહીં પરંતુ મૃતકનો જ સગો નાનો ભાઈ નીકળ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. मेरे को कुछ शक हुआ मेरी बच्ची पर. मेरे समधन जो है वो मैंने उसको 20 तारीख को दीपावली का दिन फ़ोन किया, तो फ़ोन रात में नहीं उठाया. सुबह में सर फिर मैं उसको फ़ोन लगाया तो वो क्या बोली कि आपकी बेटी और दामाद मेले घूमने के लिए चला गया. मैंने सर उससे पूछा कि इधर कब आएगी. वो क्या बोली कि वो जो है मेला से आएगी ना तब उधर घूमने के लिए बिहार जाएगी. અમારા અહીંયા શોભાવટલા લશ્કર તેમજ કાના ઓરડાની વચ્ચે ખોડિયાર મંદિર આવેલું છે, આશ્રમ જે જૂની જગ્યા છે. ત્યાં 25 વર્ષથી આ એક પરિવાર બિહારથી રહેવા માટે આવ્યો હતો. એ પરિવારના 16 તારીખે પરિવારના નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભીની હત્યા કરેલી છે અને પોલીસની તપાસ ચાલુ છે. અને તેઓએ અંદર રૂમમાં છાપરાની અંદર ખાડો ગાળી અને 2 લાશ દાટી દીધી હતી અને અમને જાણવા મળ્યું તે મુજબ માથા ઉપર પાઇપ મારી અને હત્યા કરેલ છે. बातमीदारों ने जो हमें रिपोर्ट दी या अलग अलग सोर्सेज से हमें जो पता चला तो उसके जो परिजन थे उनके ऊपर हमारा शक गहराया. उसके बाद उनसे पूछताछ की गई तो हमें पता चला कि जो विक्टिम है उनको जो है मार के हस्बैंड वाइफ को मार के वहीं घर के अंदर ही गाड़ दिया गया है. उनकी स्टेटमेंट के बेसिस पे फिर पुलिस ने जो है उस जगह को खोदा और वहाँ से जो है हमें 2 शव बरामद हुए. વડોદરાના ટ્રાફિક જંકશન પોઈન્ટ્સ પર મંતવ્ય ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યો હતો. વડોદરા શહેરમાં તાજેતરમાં માનદ સેવકો અને સેવિકાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અંદાજે 900 TRB જવાનોની મંજૂરી છે, પરંતુ હાલ માત્ર 650 જેટલા જવાનો જ કાર્યરત છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા આ રિયાલિટી ચેકમાં TRB જવાનો ગેરહાજર કે ફરજ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. રિયાલિટી ચેકે દર્શાવ્યું કે કેટલીક જગ્યાએ ફરજ રામ ભરોસે ચાલે છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે ફરજમાં બેદરકારી દાખવનાર TRB જવાનો સામે કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક વખતે આપણે ધ્યાન પર આવે છે ત્યારે નેગ્લિજન્ટ હોય, લેક્સ હોય અને અબ્સેન્ટ હોય એવા કર્મચારીને આપણે આઈડેન્ટિફાઈ કરીને એમના સેલરી ડિડક્શન કરીને શિક્ષાત્મક પગલાં પણ ભરતા હોય છે અને કેટલાકને અશિસ્તબદ્ધ વર્તન ધ્યાને આવે તો એમને ફરજમાંથી દૂર પણ કરતા હોય છે. વડોદરા શહેર પોલીસ અને VTETના સંયુક્ત ઉપક્રમે
અત્યારે ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવી રહી છે. ટીઆરબી જવાનોની જે ભરતી કરવામાં આવી છે તેને લઈને જ મંતવ્ય દ્વારા જે અનેકો એવા વડોદરા ખાતેના જે ટ્રાફિક જંકશન પોઈન્ટ છે તેનું રિયાલિટી ચેક કર્યું હતું. વહેલી સવારે અમે જ્યારે રિયાલિટી ચેક કર્યું હતું ત્યારબાદ ફરીથી અમે લોકોએ તેનું રિયાલિટી ચેક કર્યું. ખાસ કરીને વાત કરીએ તો માર્કેટ છે, દાંડિયા બજાર છે, અકોટા દાંડિયા બ્રિજ છે, આ તમામ જગ્યાઓ પર મંતવ્ય દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને ત્યાં જાણવા મળ્યું હતું કે જે ટીઆરબી જવાન તેમની જગ્યા પર હોવા જોઈએ તે ઘણી જગ્યાઓ પર તે જોવા નતા મળ્યા. સાથે જે ઘણી જગ્યાઓ પર જે ત્યાં જોવા મળ્યા હતા પણ તે જે ટ્રાફિક પોઈન્ટ તેમને આપવામાં આવ્યો હતો ત્યાં તે જોવા નતા મળ્યા. તેને લઈને જ વડોદરા શહેર પોલીસ કમિશનરને વાત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેર ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ માટે 400 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તૈનાત હોય છે. તેમની જ મદદ માટે ટ્રાફિક બ્રિગેડમાંથી આ જે ટીઆરબી જવાનોને તેમને મદદરૂપ રહે તે માટે તેમને એમની નિમણૂક કરવામાં આવી છે, તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે. 900 મંજૂર મહેકમ છે તેના પ્રમાણે 900 છે પણ હાલ આપણી પાસે 650 જેટલા આ ટીઆરબી જવાનો છે. જ્યાં જગ્યા ખૂટી પડી રહી હતી તેમાંથી 275ની જે જગ્યા છે તે ભરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. સ્ત્રી પુરુષ જે છે જે લાયકાત ધરાવે છે તેમને આના અંદર તેમને સમાવેશ કરવામાં આવે છે, તેમનું સિલેક્શન કરવામાં આવ્યું છે, તેમને 1 અઠવાડિયાની ડિટેલ ટ્રેનિંગ આપવામાં આવી છે. અત્યારે તત્પૂરતું એમને હંગામી યુનિફોર્મ આપવામાં આવ્યો છે. જે જૂના ટીઆરબી જવાનો છે તેમને ગણવેશ પણ આપવામાં આવ્યો છે. રિપ્લો રિફ્લેક્ટર જેકેટ અને હાથમાં એલઈડી જેવી પણ વસ્તુઓ આપવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના જે ટ્રાફિક નિયંત્રણને જોવાનું હોય છે તે સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે. 650 જેટલા પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત કેમેરા છે તેનાથી સજ્જ છે. 750 જેટલા જે ટ્રાફિક કર્મચારીઓ જે છે તે પોતાના પાસે જે બોડી વોર્ન કેમેરા રાખે છે તેનાથી સજ્જ છે, જે લાઈવ ટેલિકાસ્ટ પણ કરી શકે છે અને સ્ટેન્ડ એલોન પોઝિશનમાં પણ રહી શકે છે. તેને છોડીને 8 જેટલા ડ્રોન કેમેરા પણ છે. રોડ કન્જંક્શન ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે. પણ નોંધનીય બાબત છે કે જે ટીઆરબી જવાનોને જે અત્યારે લેવામાં આવ્યા છે તે વડોદરાના અનેકો એવા ટ્રાફિક પોઈન્ટ છે કે જ્યાં ખરેખર ટ્રાફિકની સમસ્યા હવે દિવસે ને દિવસે જે વડોદરામાં વધી રહી છે તેને રોકવા માટે તેમને મદદરૂપ થવા માટે ટીઆરબી જવાનો રાખવામાં આવ્યા છે. પણ તે કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતા. એ ક્યારે જોવા મળશે અને કેવી રીતનું મોનિટરિંગ તેમના પર થશે તે આવનારા દિવસો જ બતાવશે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગાંધીનગર સેક્ટર 21ના સદસ્ય નિવાસમાં અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો આક્ષેપ છે. ધારાસભ્યોની ગેરહાજરીમાં એક નિવૃત્ત કર્મચારી ક્વાર્ટર્સનો દુરુપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં ધારાસભ્ય અનંત પટેલના ક્વાર્ટરમાંથી યુગલ ઝડપાયું હતું. અગાઉ અહીં જુગારધામ ચાલતો હોવાની પણ ચર્ચા ઉઠી હતી. ગાંધીનગર સેક્ટર 21ના સદસ્ય નિવાસની અંદર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત વાયુ વેગે પ્રસરી રહી છે. જોકે ખાસ કરીને આપણે જણાવું કે આ જે ધારાસભ્યને ફાળવેલા ક્વાર્ટર્સ છે તેની અંદર નિવૃત્ત કર્મચારીએ પોતાની કમાણીનો અડ્ડો બનાવી દીધો છે. ધારાસભ્યોની ગેરહાજરીમાં અહીંયા અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની વાત પણ વાયુ વેગે ફેલાઈ રહી છે. એટલું જ નહીં, અહીંયા જુગારધામ પણ ભૂતકાળમાં ધમધમતું હતું. જોકે જુગારધામનું આખું મેનેજમેન્ટ નિવૃત્ત કર્મચારીના હાથમાં હોવાની વાત પણ આવી રહી છે. જોકે આ નિવૃત્ત કર્મચારીનો આટલો બધો જે કોના આશીર્વાદથી અહીંયા કાર્યવાહી કામગીરી ચાલે છે તે સમજાતું નથી. પરંતુ જે અત્યારનું જે સદસ્ય નિવાસ છે તે યેન કેન પ્રકારે ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક ધારાસભ્યના મકાનમાંથી સરકારી ક્વાર્ટર્સમાંથી યુગલ પકડાયું હતું. જોકે આ વાત અત્યારે દબાવી દેવામાં આવી છે. ઘણા લાંબા સમયથી અહીંયા અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. ત્યારે આનો અંત ક્યારે આવશે તે યક્ષ પ્રશ્ન છે. જોકે નવા એમએલએ ક્વાર્ટર્સમાં કડક નિયમો લાગુ પડશે તે વાત ચોક્કસ છે. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં શહેર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. ફરિયાદીને પિસ્તોલ તાકી ₹2 લાખની ખંડણી માંગી હતી. તો ક્રાઇમ બ્રાન્ચ ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરી છે. ભવાની એનર્જી સોલ્યુશનના માલિક સામે આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ગિરીશભાઈ સોલંકી સામે ગુનો નોંધાયો છે.
તો મહેસાણા કડીથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. નજર કરીએ આ સમાચાર પર. મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કડીના બલાસર નર્મદા કેનાલ પાસે અકસ્માત સર્જાયો. તો ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માતમાં બાઇક પર સવાર એક યુવકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. ભાવનગરમાં અજગરે પશુનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને વન વિભાગ દોડતું થયું છે. સમાચાર ભાવનગરથી, જો અજગરે પશુનું મારણ કર્યું, વન વિભાગ તેને લઈને દોડતું થયું છે. ઘોઘા તાલુકાના ખરકડી ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં માલધારીના પશુને અજગર દ્વારા મારણ કરાયું છે. તો ફોરેસ્ટ વિભાગની ટીમ અજગરનું રેસ્ક્યુ હાથ ધર્યું. ત્યારે ઘોઘા તાલુકાના ખરકડી ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં એક અજગરે પશુનું મારણ કર્યું છે. તો રાજકોટના ઉપલેટામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. વરસાદે સટાસટી બોલાવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એકવાર મેઘરાજાની સટાસટી. તો વિરામ બાદ ગ્રામ્ય પંથકમાં અવિરત કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તો 3 દિવસમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવાનો મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 3 દિવસમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવા સીએમએ આદેશ આપ્યો. રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરી શકે છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્યે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તો મહેશ કસવાલાએ ગ્રામજનો વતી નિર્ણય આવકાર્યો. કમોસમી વરસાદને કારણે રાજ્યનો ખેડૂત કટોકટીમાં મુકાયો છે. પરિસ્થિતિ વિકટ ખેડૂતની બની છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે આજે તાત્કાલિક 2 જ દિવસમાં સર્વે પૂર્ણ કરવા માટે અને એ નિર્ણય પણ ગામનો સર્વે કરીને, ગામનું પંચનામું કરીને જ વિગતો મેળવી લેવા માટેનો આજે નિર્ણય જાહેર કર્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીના આ નિર્ણયને હું ખેડૂતના જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આવકારું છું. જેના કારણે આવતીકાલથી જ ખેડૂતો પોતાનો સર્વે પતી ગયા પછી ખરાબ માલનો ખેતરમાંથી નિકાલ કરી શકશે, ખેતી કરી શકશે અને નવી શિયાળુ વાવણીના વાવેતર પણ કરી શકશે. અને રાજ્ય સરકાર વિગતો મેળવથી તાત્કાલિક જે પ્રકારની સહાય આપવાની છે એમાં ઝડપથી સહાય ચૂકવી શકશે એવો આજે નિર્ણય થયો છે. ફરી એક વખત રાજ્ય સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.